તો જામનગર શહેરને ફાટક મુક્ત કરવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે. તો સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે, જેમાં જામનગર શહેરની ફાટક મુક્ત કરવા માટે મુહિમ શરૂ કરવામાં આવી છે. જ્યારે નજીકના ભવિષ્યમાં મનપા નગરજનોને વિશેષ ભેટ આપશે. જ્યારે હાપા યાર્ડ નજીક બ્રિજનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચ્યું છે. ₹41.89 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું. જુદા જુદા રેલવે ક્રોસિંગ પર ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે સિંગલ એનટીટી પદ્ધતિથી ઓવરબ્રિજનું કામ કરાયું છે. જ્યારે રેલવે તંત્રની ભાગીદારી સાથે 733.86 મીટરની લંબાઈનું આ બ્રિજ બનાવવામાં આવ્યું છે. સિંગલ એનટીટી પદ્ધતિથી ઓવરબ્રિજનું કામ કરાઈ રહ્યું છે. જામનગર શહેરને ફાટક મુક્ત બનાવવા માટેની આ મુહિમ છે, જેમાં નજીકના ભવિષ્યમાં મનપા નગરજનોને વિશેષ ભેટ આપશે.